મૂકો નથી માની ગયા હાલો મૂકો હાલો આગળ વધો હાલો ભાઈ હાલો દોરાની લેવું જોઈએ લે ટ્રોફી હાલો 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 લાઈટ માટે દરવાજા ઉપર કોણ છે એ પાછો ઓકે ચાલો ભલે ને પણ હાલો સેવા પૂજા કરો બધી તમને છૂટ છે તમે દોરા આપો ઉપચાર કરો આ બધું મૂકી દો બરાબર આ કાંઈ કરવાની જગ્યા જરૂર નથી તમે ઘણા સમયથી મારા માણસો આવે છે અને તમે ઉપચાર કરી પીછું ફેરવો તો ભલે ફેરવો એનાથી રોગ મટે નહીં સમજી લો કે સારું થાય નહીં આ બધી વસ્તુ છે વિજ્ઞાન જાથા 33 વર્ષથી તમે નામ સાંભળ્યું છે એટલે અમારું કામ છે કે એક વખત તમે આ બધી પ્રવૃત્તિ તમે સેવા પૂજા કરવાની કદી ના નથી આ પ્રવૃત્તિ કરો છો દોરા આપો છો ચીઠીઓ આપો છો બધું બંધ કરો આવી પડીકીઓ આપો બધું બંધ કરો પ્રકૃતિ નહીં તો આજે 30 વર્ષથી આપીએ તમે જે ને એની શ્રદ્ધા ને વિશ્વાસ છે તમે શ્રદ્ધા તો તમે કોરોના વખતે ક્યાં ગયા હતા ભાઈ આયા જતા તો તારે કોઈ બબૂતી આપી હતી ને સમજાઈ ગયું આપી કે આપી જ નથી કઈ ફેર પડ્યો કઈ ફેર પડ્યો ઈ જો કોને ખરાબ થયું એવા વ્યક્તિ કોને ખરાબ થયું એવા વ્યક્તિ બતાવો તમારે બતાવવાનું હોય જો સમજી લ્યો મારે બતાવવાનું હોય હું તમને એક કહું છું અને તમે તમારી પાસે લાયસન્સ છે કોઈ જોવાનું નહીં તમારી પાસે લાયસન્સ છે આ કોઈ ધર્મ કાર્યનું લાયસન્સ હોય હોય બધું હોય જોવા તો હોય લાઈન જો ક્યાં મંદિરોમાં છે બધી જગ્યાએ હું જાઉં છું 33 સમજો બંધ કરો બસ તમારું કામ છે માત્ર સેવા પૂજા કરવાનું કામ છે હવે પડીકું આપવાનું તમારું કામ નથી સમજી લેજો બીજા કોણ આવ્યું તો અહીંયા અત્યારે આવો તો અહીંયા બીજા કોણ છે અહીંયા આવો તો અહીંયા આવો ઉભા રહેજો તમે ઉભા રહ્યો પેલા અહીંયા આવો તમે શું તમને હતું તકલીફ સમજી લો સાંભળો તમને કઈ કીધું બીજું કે આ કરવાનું છે કે આમ છે તમને હું ભભૂતિ ખાઓ માતાજી અને બાપુનું નામ લ્યો એ બાપુજી બે એક પકડો ને બાપુને માતાજી કે રહો જો ભલે માનતા હોય એ માનતા હોય એ ભલે માનતા હો તમે
અસત્ય ભલે, કરતો એટલે હું નહીં, પીતો નહીં, નથી. આ જાતા હોય કે આ નહીં, કેમેરા હોય, નહીં, મને કોઈ જાતની નહીં, કોઈ બીક નથી. નહીં, વિગત આવો. જો કોઈ તમે હું સમજી 30 લેજો વર્ષના ગણું છું. તમે 30 30 વર્ષના સેવા ગણું છું. સેવા કરો હા. હજી આ કીધું બધું જો આપું છું. સેવા કરો કોઈ મને આવીને જો કહેવામાં માનસિક બધા બીમાર જો માનસિક બીમાર પહેલી બધા વાત એ કોઈ આવીને મને નહીં, કહે કે તમને આ- કે નહીં આ ખોટું તમને કયો. નો કે કોઈ તો તમને કહે કોઈ તો અમને કે લઈ આવો, લઈ આવો. લેવાનું ન હોય એક અમારે વ્યક્તિ લઈ આવો. અરે અમે લેવી છીએ જો ખાતાવાળા ઉપર બરાબર છે ને? નહીં એમ પૂછો નથી બીજું કોણ આવ્યું નહીં. તો બીજું કોણ આવ્યું તો ભર્યો હા. બીજું કોને જોડાયું એ તમે ભાઈ એ જે એવી જો, જગ્યા હોય નહીં, દબાણ કરો તો નહીં. બરાબર છે. તમે જે હોય તમારે હા, જોવાનું એક તમારે આ બધું જો હું કોઈ ઇલીગલી અહીંયા કે આવતા રહ્યો એ કે ધક્કા ખાવા એટલે એ કે સારું થઈ જાય એ કે હું તમને એ કે આજ વખતે આવશો ને એટલે એ કે તમને પ્રાર્થના કરી દે. કાકા કોઈને અને ત્યારે પ્રાર્થના કરી ભભૂતિ દે. દીધી હતી. પહેલા એ પૂછો, નહીં. પહેલા પ્રાર્થના પૂરો નહોતું હોય ને, પ્રશ્ન આ પૂછો. ભભૂતિનું દીધું હતું ને પછી હા. વિજ્ઞાન જાથે દરોડા પાડ્યા તો શું થશે? આજે પોરબંદરમાં નાના નાગરવાડા જૂના દીવાદાંડી ચોકમાં છેલ્લા 30 વર્ષથી ઘરની અંદર ધાર્મિક સ્થાન ચામુંડા માતાજીનું મંદિર અને મીરાદાતાની જગ્યા ઊભી કરી અને લોકોના દુઃખ દર્દ જોવાનું કામ અને દુખિયારા લોકો પોતાની આપવીતી લોકો જણાવતા હતા કોર્ટ કેસની અંદર પછી ત્યારબાદ રોગ મટાડો અસાધ્ય રોગ મટાડો નામ આપતા અને આ રાજેશ ફકીરા નામના બાપુ છે તે લોકોને પાણી ભભૂતિ અને દોરા આપતા હતા લાલ લીલા સફેદ દોરા આપતા હતા અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરતા હતા. આજે વિજ્ઞાન જાથાની ટીમ અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની મદદથી 1253મો સફળ પર્દાફાશ થયો છે. તેને કબૂલાત પણ આપી દીધી છે કે આજથી તમામ પ્રકારની છેલ્લા 30 વર્ષના દોરા ધાગાના ધતિંગની લીલા બંધ કરવાની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ બીમાર પડતા હોય તો આવા કોઈ પણ બાપુ પાસે જવાની જરૂર નથી અને મેડિકલ સાયન્સનો ડૉક્ટર પાસે જવું જોઈએ. તેમને એક બીજા ફૈયત હતા તેમને માનસિક તકલીફ હતી તો પણ એને સારવારમાં મોડું કર્યું અને તેની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તો આવા કહેવાતા મીરા બાપુના આવા કોઈ પણ બાપુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ધતિંગ કરતા હોય કે આવા લેભાગુ હોય તેનાથી સાવધાન રહેવું જોઈએ. અને આજે પોરબંદરમાં 30 વર્ષની ધતિંગ લીલા છે રાજેશ ફકીરાની ધતિંગ લીલા જાથાએ કાયમી બંધ કરાવી છે.